શુદ્ધિકરણ. શેનું શુદ્ધિકરણ? લોહીનું શુદ્ધિકરણ કરી રહ્યો છે. આપણે સૂતા હોઈએ, આપણે જાગતા હોઈએ, આપણે ચાલતા હોઈએ, આપણે રોતા હોઈએ, આપણે ધોતા હોઈએ, ગમે તે આપણે ક્રિયા કરતા હોઈએ, પણ આપણો જે હૃદય છે એ સતત જાગૃત છે અને કામે લાગેલો છે. આ હૃદય છે ને આપણો નોકર છે, બહુ મોટું કામ કરે છે. કરે છે કે નથી કરતો? હા, કેટલું કામ કરે છે આપણો હૃદય? રાત દિવસ કામમાં વ્યસ્ત છે આપણું હૃદય. છે તો નાજુક, પણ એમ કહેવાય છે કે વફાદાર છે આપણું હૃદય. જરાવાર માટે નોકરની જેમ આળસ કરે અને લોહી શુદ્ધિકરણનું કામ બંધ કરી નાખે તો શું થાય? રામ બોલો ભાઈ, રામ બોલો. કે બીજી કઈ ગડબડ થાય? ભાગ્યશાળીઓ આપણે વાત તો ક્રોધની જ કરવા માંગીએ છીએ કે જ્યારે આપણે આવેશમાં આવીએ છીએ, જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ, ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જાય છે. કેમ વધે છે? શું કામ વધે છે? વધવાનું કારણ શું? અને જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણો હૃદય છે તરફડિયા મારે છે. અને જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણે આપણા હૃદય પર જુલ્મ કરી રહ્યા છીએ, અકેકાર કરી રહ્યા છીએ. જ્યારે ગુસ્સો કરીએ છીએ ત્યારે નાની વાત માટે આપણે ગુસ્સો કરતા હોઈએ કે મોટી વાત માટે ગુસ્સો કરતા હોઈએ, સારી વાત માટે ગુસ્સો કરતા હોઈએ કે નરસી વાત માટે ગુસ્સો કરતા હોઈએ, પણ મોટામાં મોટી ઈજા અને મોટામાં મોટી તકલીફ કોને થાય છે? આપણા હૃદયને થાય છે. ક્રોધ કરીએ છીએ ત્યારે આપણી જે 7 ધાતુ છે એ તપે છે. માતાજી, તમને ખબર છે 7 ધાતુ? હા, લોહી, માંસ, હા, અસ્થિ, વીર્ય વગેરે વગેરે જે 7 ધાતુ છે, જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે 7 ધાતુ તપે છે ક્રોધને કારણે. અને શરીરની આખી પદ્ધતિ ક્રોધને કારણે ચેન્જ થઈ જાય છે. જ્યારે ક્રોધ આવે છે આપણને, ચાહે ઘરમાં આવતો હોય ક્રોધ, ચાહે ધર્મસ્થળમાં આવતો હોય, ચાહે રસ્તામાં આવતો હોય, ચાહે આપણે એને સારો માનતા હોઈએ, પણ જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં જે પદ્ધતિઓ ચાલી રહી છે, જે રિધમ છે, જે લય ચાલી રહ્યો છે, એ લયમાં શું થઈ જાય? ગડબડ થાય, ચેન્જ થઈ જાય બધું, અને શરીરમાં ઘણા ફેરફારો થઈ જાય. આપણને ખબર પણ નથી. ચાલો આપણે નરકની વાત અત્યારે જવા દઈએ, સ્વર્ગની વાત જવા દઈએ, કર્મક્ષયની વાત જવા દઈએ. ખાલી આપણે આપણા શરીર માટે વાત કરીએ તો પણ ક્રોધને કારણે આપણા શરીરમાં કેટલી નુકસાનીઓ થાય છે. અને એ તો તમે પણ અનુભવો છો અને હું પણ અનુભવું છું. આપણને સૌને જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે અનુભવ થાય છે કે નથી થતો? હા, ક્રોધ કરીએ ત્યારે આપણે મૂડમાં હોઈએ, ક્રોધ થઈ જાય, માની લો પતી ગયું બધું, થાળે પડી ગયું, પછી મૂડમાં હોઈએ, પછી ઘરવાળા કે હવે જમી લો, પતી ગયું. ઘરવાળા કે ને જમી લો, હવે પતી ગયું, પણ હજી પત્યું નથી, હજી મનમાં બધું ભર્યું પડ્યું છે. એને પતતા ઠરતા સમય લાગે કે ન લાગે? હા, આપણે નુકસાની કરી રહ્યા છીએ. શેને, કોને નુકસાની કરી રહ્યા છીએ? અને પહેલા પણ મેં ચર્ચા કરી હતી કે જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે ક્રોધને કારણે આપણા શરીરમાં ઝેર પેદા થાય છે, અને આપણા શરીરની જે કેમિસ્ટ્રી છે એમાં પણ શું થઈ જાય છે? એમાં ફેરબદલી થઈ જાય છે. આ તો આપણે માણસ છીએ, પણ ઝાડ પર તમે પાણી આપતા ગુસ્સો કરો
પેડ પૌધા પર પાણી આપતા તમે ગુસ્સો કરો, એ પેડ પૌધા પણ જવાબ દઈ દેશે કે તમારા ગુસ્સાની અસર એમને કેટલી થયેલી છે. અગર પેડ પૌધાને જો ગુસ્સાની અસર થતી હોય તો માણસને ગુસ્સાની અસર નહીં થતી હોય? હા, 4 કસાય. કસાય નામ આપણે આપીએ છીએ ને, ક્રોધ, માન, માયા ને લોભ, 4 કસાય. કસાઈ કોઈ જીવંત કરે છે ને, કસાઈ જીવંત કરે ને તો આપણે કસાઈને કેવી રીતે જોઈએ અને એના વિશે આપણે શું બોલીએ? શું બોલીએ? બોલો ને જરાક. કયા જન્મમાં છૂટશે? આ કેવું પાપ કરે છે? કસાઈ માટે દયા ખાનાર માણસ એ પણ કસાઈ છે. તમે શબ્દ જુઓ, કસાય, એના પર ઈ લાગે. જે કસાય કરે એને કસાઈ કહેવાય. વાંધો નથી ને આવું બોલું, કારણ કે એ લાગુ જેટલી તમને પડશે, વાત એટલી મને પડવાની છે કે આપણે જ્યારે કસાય કરીએ છીએ કોઈની સામે, પણ સારા માટે કરતા હોઈએ કે નરસા માટે કરતા હોઈએ એનો કોઈ સવાલ જ નથી, પણ જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે સામાના દિલને આપણા ક્રોધને કારણે ચોટ લાગે છે કે નથી લાગતી? હા, લાગે કે ના લાગે? કારણ કે શબ્દો છે, શબ્દોમાં તો ક્રોધ સાથે શબ્દ બોલાય ત્યારે તો એ શબ્દો મશીન ગન જેવા હોય ને. ક્રોધમાં આપણે મીઠું મીઠું બોલીએ, ક્રોધ કરીએ ત્યારે મીઠું બોલીએ, નાકના ફોયણા ચડી જાય. ચડે કે ના ચડે? ક્રોધ આવે ત્યારે ફોયણા ચડી જાય, આંખો કેવી થઈ જાય. હા, અને ક્રોધ કરીએ ત્યારે આપણને પકડે તો પકડનારને શું કહીએ? છોડી દે, છોડી દે, અને તો બરાબર હું કરીશ, ઠીક, કેવું બોલીએ? કસાઈ જે જીવવધ કરે છે એ દયાપાત્ર ખરો. તો જે ક્રોધ કરે છે, કસાય કરે છે, દયાપાત્ર નહીં. કોઈ જીવનો વધ થાય છે એ આપણને દેખાય છે, પણ કોઈ જીવને આપણે શબ્દ દ્વારા તોડીએ છીએ ત્યારે કેમ એ વધ દેખાતો નથી? જ્યારે પણ આપણે ક્રોધ કરીએ કોઈની સાથે પણ અને મર્મ ભેદક આપણે શબ્દો બોલીએ ત્યારે હિંસા કહેવાય. કહેવાય કે ના કહેવાય? આપણી નજર છે ને પ્રાણાતિપાત તરફ નજર ગઈ છે, હિંસા તરફ આપણી નજર ગઈ છે, જીવવધ તરફ આપણી નજર ગઈ છે, પણ કસાઈ આપણે પણ છીએ. કબૂલ કરશો? નહીં કરો? કબૂલ કરવું પડશે. આપણે નહીં કરીએ તો પણ મહાપુરુષો કહે છે જે કસાય કરે છે એને કસાઈ કહેવાય. ઈ શબ્દ લાગે આગળ, શબ્દ નહીં, શું કહેવાય? માત્રા લાગે. પણ આપણે બધા કોણ છીએ? હા, પ્રેરણાબેન, હા પાડવી પડશે. માતાજી તમે શું કહો છો? નથી આપણે કસાઈ? તમે નિરાંતે શબ્દ પર વિચારણા કરજો. કસાઈ માટે આપણે શબ્દ બોલીએ છીએ અને આ કસાઈ શબ્દ છે લગભગ સેમ છે. પેલો જીવ વધ કરે છે. આપણે પણ જ્યારે બોલીએ છીએ ગુસ્સામાં ત્યારે કોઈકને આપણે ચોટ પહોંચાડીએ છીએ, કોઈકને આપણે દુઃખ પહોંચાડીએ છીએ, અને દુઃખ પહોંચાડીએ છીએ હિંસા છે. તો જ્યારે વ્યક્તિ જીવ કસાય કરે છે ત્યારે શું કરી રહ્યો છે? હા, ત્યારે આપણે ભલે જીવ વધ નથી કરતા, ભાગ્યશાળીઓ ક્યારેક આપણે કહેતા પણ હોઈએ આના કરતા તો એક ગાને 2 કટકા કર્યા હોત તો સારું થાત. બોલીએ કે ન બોલીએ? ઘણી વખત
એક ઘા ને બે કટકા. કસાઈ છે એક ઝાટકે જીવને મારી નાખે છે, પણ વ્યક્તિ જ્યારે કસાય કરે છે ત્યારે ઘડીએ ઘડીએ એને ટોર્ચર કરી મર્મવેધક શબ્દો બોલી એને દુઃખ આપી અને શું કરી રહ્યો છે? હિંસા. એટલે આપણે બધા જૈનો ભલે આમ વટથી કહેતા હોઈએ છીએ અમે અહિંસક રહેલા છીએ, પણ હકીકતમાં આપણે એટલે જે કસાય કરે છે તે અહિંસક નથી. કોણ છે? હિંસક રહેલો છે. ભાગ્યશાળીઓ મહાપુરુષોએ તો કીધું છે, કસાય પહેલાંય પણ સારા ન હતા, કસાય આજે પણ સારા નથી, અને કસાય ભવિષ્યમાં પણ સારા રહેવાના નથી. એનાથી ક્યારે કોઈની સદગતિ ન થાય, ક્યારે પણ કર્મનો ક્ષય ન થાય. કસાયને કારણે તો કર્મ શું થાય? બંધાય. અબજો વર્ષની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહી, જે નરકનો અનુભવ કરાવે સ્વપરને અહીંને અહીં. તે ક્રોધથી બની મુક્ત સમતા યુક્ત હું ક્યારે બનું? આ પાપમય સંસાર છોડી સમરવું ક્યારે? આ પાપમય સંસાર છોડી શ્રમણવું ક્યારે બનું? કબીરજીનું એક જંત્ર છે. એ જંત્રમાં કબીરજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ખાઈએ ક્યાં? ખાઈએ ક્યાં? ખાવું શું? 56 માજીને ખાઓ. ખાવું શું? ત્યાં બધું મળશે. ખાવું શું? તો કબીરજી કહે છે, ગમ સમાન ભોજન નહીં, જો કોઈ ગમ કો ખાય. અમરીખ ગમ ખાયા, દુર્વાસા વિરલાય. ગમ સમાન ભોજન નહીં. શું ખાવાનું? ભોજન આપણે કરીએ છીએ ને ભોજન. શું ખાવ છો મધુબેન? શું કામ રોજે રોજ ખાવાનું? પંચાયત કેટલી છે? સવારના ખાવાનું, બપોરના ખાવાનું, વળી બપોરના ભૂખ લાગે તો બપોરના ખાવાનું, વળી સાંજે ખાવાનું. ખાવું ચાલુ જ પડ્યું છે. શું કામ ખાવાનું? એ તો ખબર છે ને આપણને. ખાવું હોય તો કેવું ખાવાનું? સારું કે ખરાબ? હા, સારું કે ખરાબ ખાવું એ આપણે નક્કી કરીએ ને. હા, શા માટે સારું ખાવાનું? પેટ જ ભરવું છે ને આપણને, પેટ જ ભરવું છે ને. પણ આ સૂકા રોટલા ખાઈ લઈએ, ઉપર પાણી પી જઈએ. કેવું ભોજન ખપે? એકદમ લહેજતદાર, મસાલેદાર ખપે ને. સરાફા મસાલેદાર ખાવું હોય તો જાઓ ત્યાં. જરાક આગું પાછું એવું ભોજન મળે ને, શું કરીએ? મોઢું બગાડીએ. શું આ રસગુલ્લા બનાવ્યા હતા, દૂર જવા હતા. શરીર ભોજનથી ટકે છે. અગર મન સ્વસ્થ રાખવું હશે તો મનનો પણ ભોજન છે.
આપણે શરીરના ભોજનની દરકાર કરી અને શરીરના ભોજન માટે આપણે શોધી લીધું થોડું ઘઉં, બાજરી, જુવાર, પછી વનસ્પતિ બધું શોધી લીધું, પણ મનના ભોજન માટે શોધેલું છે, આપણે દરકાર નથી કરી. કોણે શોધ્યું છે? મહાપુરુષોએ શોધી રાખ્યું કે આનો જેમ ભોજન છે તેમ આનું એ ભોજન છે. શરીરનું તનનું જેમ ભોજન છે તેમ મનનું પણ ભોજન છે. મનનું ભોજન શું છે? હું વચ્ચે આમ જ પૂછી લઉં, આપણે જેવું તેવું ખાઈએ તો શું થાય? એટલી ખબર છે? જેવું તેવું ખાઈએ તરત જ ચપટી વાગે, હાવ રવાના. કેટલી આપણે ચોકસાઈ રાખી છે કે ભોજન આવવું જોઈએ, આ પ્રકારનું હોવું જોઈએ. માની લો કે આજે ભોજન બનાવ્યું, પછી 2-3 દિવસ પછી ખાવું હોય તો વાંધો શું? ખાઈએ આપણે? કેમ ન ખાઈએ? પેટ જ ભરવું છે ને. 55 વર્ષ એ તો કરે છે, તપ કરે છે. પણ હું શું પૂછતો હતો કે 2-3 દિવસનું બનાવેલું ભોજન આપણે કેમ લેતા નથી? પેટ જ ભરવું છે જસવંતભાઈ, પણ આપણને ખબર છે કે આવું ભોજન લેવાય નહીં, વાસી ભોજન કરાય નહીં. જોકે ઘણા ઠેકાણે મેં સાંભળ્યું છે, જોયું નથી. દાળ વધે તો ફ્રીજમાં રાખે, શાક વધે તો ફ્રીજમાં રાખે. ખબર નહીં એ કરતા હશે કે નહીં કરતા. સાચી વાત છે. એટલે તમે દાળ 2 દિવસ ચલાવો, સાંજ સુધી તો ઠીક છે, પણ મેં સાંભળ્યું છે 2-3 દિવસ સુધી શાક ચલાવે. સાચી વાત નહીં? કરે ને? ઘણા કરે, તમે નથી કરતા. તમે બહુ ધર્મી થઈ ગયા છો. તો ઘણા લોકો ફ્રીજમાં પડેલા શાકને ગરમ કરે 2-3 વખત. એમ કહેવાય છે કે રસોઈ ગરમ 1 વખત થાય, બીજી વખત થાય એટલે શરીર માટે નુકસાન, અને ત્રીજી વખત તમે ગરમ કરો એની રસોઈ એ તો એનાથી નુકસાન.